પોતાના ભૂતોની ગુલામી નહીં કરતા, બીજા કોઈની ગુલામી નહીં કરતા. નોકરીની વાત નથી કરતો, હું પોતે નોકર માણસ છું. હલાલ તરીકાની નોકરી રજા છે, ગુલામી નથી. પણ તમે પોતાના ગુલામ નહીં થતા, પહેલી વાત. બીજાના ગુલામ નહીં થતા, બીજી વાત. ખુદાના ગુલામ નહીં થતા, ત્રીજી વાત. તમે આઝાદ છો, આઝાદ. ને આઝાદ કેવી રીતના થાય? વહિય અફઝલુલ ઇબાદા, ઈ સૌથી સારામાં ઉત્તમ. તમે કહે ને પ્યોર શુદ્ધ ગુજરાતી, ઉત્તમ. ઈ ઇબાદત છે ખુદાને, જે ખુદાને પસંદ છે કે તમે લાયક સમજો મારી, કે જે પણ છે એ બધું તારું દેવું છે, મારું કાંઈ નથી. જ્યારે તને ખપે તું લઈ લે, જ્યારે ખપે તું મને આપી દે. પછી અમે એના કન્ડિશન્સમાં ફોલ થાય ના કઈ નહીં. ઈ જ વાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહી વ સલામુ અલૈહ. અમીરુલ મુમિનીન જિંદગી ઉપર અમે નજર કરીએ ને થોડીક વાર તો ખબર પડી જશે કે આ માણસ કેવું માણસ, દુનિયામાં કેવી જિંદગી. ઓફિસમાં બેઠા છે તો કેવી રીતના જિંદગી ગુજારે છે, જંગના મેદાનમાં છે તો કેવી રીતના છે. જ્યાં મોકો મળે છે ઇમામને તબલીગ કરતા જાય છે, જ્યાં મોકો મળે છે ખુદાનું પૈગામ દેતા જાય છે. ઇન્સાફ. તમને ખબર છે જોગ જર્દા લેબનાનમાં ક્રિશ્ચિયન ઓથર એક કિતાબ લખ્યો છે અમીરુલ મુમિનીનના બારામાં. તો એને સવાલ થયું, સૌતતુલ અદાલિયા, the voice of justice, અદાલતનો અવાજ. તો એને સવાલ થયો કે તને બીજું કોઈ તો મળ્યું? એમ મળ્યું. ઈ જોગ જર્દા કહે છે કે હું દુનિયાના બધા હુકમરાનોને જોયો, મને અલીથી વધારે મઝલૂમ કોઈ ન દેખાણું. એક ક્રિશ્ચિયન, એક ઈસાઈ, નસરાની એ અમીરુલ મુમિનીન બારામાં લખે છે કે મને અલીથી મઝલૂમ કોઈ ન દેખાણું. આ અમીરુલ મુમિનીનની જિંદગી. મારેકા ફતહ કર્યા, જંગ ફતહ થઈ, બધું થયું. બધી જગ્યાએ મોલાને કામયાબી મળી. ઇમામ શું કહે છે જ્યારે તલવાર લાગે છે, ફુઝતુ બિરબ્બિલ કાબા, કે હું આજે કામયાબ થઈ ગયો. કારણ શું હતું કામયાબીનું? આજે હું કામયાબ થઈ ગયો છું. મોલા તમે આટલી જંગોમાં ફતહ પામ્યા છો, ત્યારે તમે કામયાબીની વાત નથી કર્યા. કે મોલા કહે છે વો નાદાન, તને ખબર નથી કે મારી જિંદગી જ્યારે હું શરૂ કર્યો તો મારી જિંદગી સિવાય ખુદાની ઝાતની ખિદમત, મારા મગજમાં બીજું કાંઈ ન હતું. જંગ હોય કે ઘર હોય, કાંઈ પણ હોય, મેદાન હોય કે આપણા પોતાના ગામમાં હોય, મને જિંદગી ગુજારવી છે. આજે અલી કહે છે કે મોલા તારો શુકર છે, આજે હું કામયાબ થઈ ગયો છું. ફુઝતુ બિરબ્બિલ કાબા, રબ્બે કાબાની કસમ, હું કામયાબ થઈ ગયો. અમે અલીના માનવા વાળા છે, આઝાદારો. અમે ઈ જ અલીના વાસ્તા દઈને ગઈકાલ રાત દુઆ કર્યા છે કે અમે પણ કામયાબીની મોત આપજે. આપને ખબર નથી કેવી મોત મળશે, આપણે અમે ક્યાં જાશું, કેવી રીતના જાશું, કોઈને ખબર નથી. અમીરુલ મુમિનીનનો આજ 19મો દિવસ, માહે મુબારક રમઝાન, જખમની હાલતમાં છે. એવું જખમ કે જ્યારે હકીમને બોલાવવામાં આવ્યું, તબીબને જ્યારે બોલાવવામાં આવ્યું, તબીબ આવીને કહે છે કે આ જખમ કેવો જખમ છે કે આખા શરીરને પીળું કરી નાખ્યું. થોડીક વારમાં ખબર પડી કે ઇબ્ન મુલજીમને અસીર કરવામાં આવ્યું, ઇબ્ન મુલજીમને હાથ બંધ કરવામાં આવ્યા. ઇબ્ન મુલજીમ આવીને જોઈ છે જખમને, કહે છે કે આ માણસે ક્યારે પણ રૂજ નહીં વળે, એ માણસ ક્યારે પણ ઠીક નહીં થાય. કે કેમ તું આમ કહે છે, આમાં શું વાપર્યો છો? કે એક વાત યાદ રાખજો, હું 1000 દિરહમનું ઝેર લીધો હતો, 1000 દિવસ સુધી આ તલવારને ઝેરમાં રાખ્યો છું, ને પછી જઈને વાલીને ઝરબત માર્યો છું. આ ઝેરનું અસર તલવારમાં એટલું ગળી ગયું છે કે આ ઝેરનું અસર ન નીકળે. અમીરુલ મુમિનીન એવા મઝલૂમ છે, બધા ઇમામ યા તો ઝેરથી શહીદ થયા છે યા તો તલવારથી. પણ અમીરુલ મુમિનીન એક વાહિદ ઇમામ છે જેને ઝેર પણ માર્યું છે, તલવારે મારી. અમીરુલ મુમિનીન ઘરે સૂતા છે, ક્યારેક હોશ આવે છે, ક્યારેક રશી તારી થઈ જાય છે. અમીર મોમિનીન વસિયતો કરતા હોય છે. એક વસિયત ખાલી હું તમને કહીશ, એક વસિયત જે અમીર મોમિનીન પોતાના બચ્ચાઓને કહે છે, યાદ રાખજો. આપણે ખબર છે ને કે આપણે શું હાલત થવાની છે, આપણે ખબર નથી. મોલા કહે છે અના બિલ અમસી સાહિબુકુમ
હું તમારા સાથે ગઈકાલ હતો, તમારી ઇર્દ ગિર્દ તમારા સાથે હતો. વલ યૌમ ઇબ્રતુન, આજનો દિવસ હું તમારા વાસ્તે એક ઇબ્રત બની ગયો છું. ઇબ્રતુન લકુમ વગદન મુફારકતુમ, ક્યારે હું તમારાથી દૂર વટાઈ જઈશ, ક્યારે તમે મને નહીં જુઓ. આ અમીરુલ મોમિનીન પોતાના મરસિયા પડે છે, કૂફાના ઘરમાં છે, વસિયતો પર વસિયતો થઈ રહી છે. એકદમથી જનાબે ઉમ્મુલ બનીન રોવા માંડ્યા. જનાબે ઉમ્મુલ બનીન રોવાનો અવાજ આવ્યો ને અમીરુલ મોમિનીન કહે છે કે આ કોણ બીબી છે જે રોય છે? ઇમામ ને એ બીબી આવીને કહે છે કે મોલા મને એક શિકાયત છે, મને એક શિકાયત છે. હું જોઈ છું કે તમે બધાના હાથ હસનના હાથમાં આપ્યા છો. મારા અબ્બાસ થી શું ગુનો થઈ ગયો કે મારા અબ્બાસ નો હાથ કોઈના હાથમાં નથી આપ્યા? કાહે ઉમ્મુલ બનીન ફાતિમા, મારી અબ્બાસ ઉપર મારી જાન કુરબાન. તને ખબર નથી હું અબ્બાસ ને કેના વાસ્તે માંગ્યો છું? હુસૈન ને બાજુમાં બોલાવ્યા, અબ્બાસ ને બાજુમાં બોલાવ્યા, એક ભાઈ નો હાથ બીજા હાથમાં દીધા. મોલા કહે છે અબ્બાસ, હુસૈન રસૂલ નો ફરજંદ છે ને તું મારો છોકરો છો. યાદ રાખજે, કરબલા નો દિવસ હશે, 61 હિજરી નું વખત હશે, આશુર નો દિવસ હશે કે મને નથી જોતું કે તું બાકી રહી જા અને રસૂલ ની જાન ચાલી જાય. إنا لله وإنا إليه راجعون. ولو لقضائه وتصديق أمره ما تبعده.